રામ કેમ છો બધા સ્વાગત છે એક નવા વ્લોગમાં। હાલો જો સવારના હે ને 11 વાગવા આવ્યા હે ને હું આંગળી ઉઠો હે જે બહુ મોડો હતો તો ફ્રૂટ સલાડ ને પાઉંભાજી ખાઈને અને હે ને આજે ફૂકણી આવવાની હતી આવે કે ના આવે એ નક્કી નથી। ધારીએ તલ કાઢવા આવવાની હતી આજે હે ને 1:30 વાગ્યા ને અમારે જાઉં ધારીએ તલ કાઢવા ફૂકણી આવે હે। હાલો રામ રામ અમારે જવું છે ત્રણે તલ કાઢવા તડકો ઠાવતો હે ને ભાઈ આપણે અડાતું નથી તપી ગયું તડકો જશે બધી તૈયારી કરી લીધી છે મૂકવાનું તો મૂકી લીધું પાણી મૂકી લીધું ડીઝલ મૂકવાનું છે ડીઝલ લેવા તો આપણે ફૂંકણી કે હકવું હોય ને ગમે એ વાહન હકવું તો ડીઝલને દેવાનું ડીઝલ હોય ને તો આ કારણ કે અટાણે ડીઝલની બાપા મારી પૂરેપૂરી છે ડીઝલની ભાઈ આગળ છે નહીં ફૂંકણીવાળા આગળ આવી જાય ટૂંકમાં મેળે મેળે જડી જાય કંઈ હાલ પૂરતું આપણે થઈ રહ્યું હોય તો શું કરવાનું આપણે કામ હોય તો કરવું જ પડે એમાં કંઈ હાલે નહીં આપણે ડીઝલ આપણા ટ્રેક્ટરમાં આવી ગયો છે ફૂંકણીવાળાને દેવાનું છે તો અહીં ફૂંકણીવાળા રાખીએ એક ટૂંકમાં ડીઝલની બાપા મારી છે એટલે જડી જાય પણ એ હવે જડે હિસાબ કરો તો 2000નું દી બપોરનું તો 12 વાગ્યા ટૂંકમાં ટાંકીમાં નાખી દેતા હોય તો અહીંથી 15-20 કિલોમીટર જવું તો આવ જાવ 30-40 કિલોમીટર થઈ જાય 2-3 લીટર તો આવ જાવમાં ભરી જાય 2000નું દી 15 વધે શું કરવાનું કયો 500 થઈને સમજાય એટલે જ એટલે આપણે 2 કેનના હાલો ડીઝલના ભરી લીધા 2 પાણીના કેલબા અને બાકી બધો પાણીના કેલબા તોય થઈ રહે બે હે ને તોય થઈ રહે તડકો હે ને આવડો તો પાણી તો પછી અહીંયાથી ભરી લેવું છે આપણે નહીં તડકો હે ને પાણી બહુ તરફ બહુ લાગે તડકો હાઈ થાવ કો તો કે અહીંયા થોડોક લાગે વધારે પેક છે એટલે એવા વાડીએ જાઓ એટલે વાવડો તો એ તો કામ કરવું ઉનાળાનું જય શ્રી કૃષ્ણ। હાલો અટાણા જો બાપુને એ બધા તા વાડી વયા ગયા તલ કાઢવા ધારીએ હું વડામાં અને દાદા 3 જ ઘેર હાઈ અને આજ બધા ઘરના જ તલ કાઢવા ગયા હે ઘરના હે બધા અને એક પરેશભાઈ છે એટલે બધા ઘરના જ ગયા હે અને 3 વાગે દાદા જાય ચા લઈ પછી 5 વાગે વળી મારે જવાનું જો હે ઠંડુ લેવા લગભગ તો જો કે જવું જો હે પછી કંઈ ચા કે તૈતા પીવાનું ના હોય એટલે વળી ઠંડુ લઈ જાય પછી બધા ઠંડા પીએ એટલે 5 વાગે ઠંડુ લઈ જાય અટાણે હું દાદાને વડામાં આટલા જ ઘેર હાઈ એક તો એવો તડકો હે આંગણી બાપુની ગયા હું ઘેર હા ઘડીક વાર ફોનમાં જોઉં પછી વળી દાદાને ચા કરી દે હું પછી ચા લઈને જાહે પછી વળી 5 વાગે હું ઠંડુ લઈને જાય એટલે દાદા સ્કૂટી રાખતા જાય હું મોટરસાઇકલ હાંકું પણ આમ મોટરસાઇકલ હાંકવાની એટલી મજા ના આવે સ્કૂટી હાંકવાની મજા આવે એટલે આટલી ના હાંકું હું મોટરસાઇકલ આમ બહુ બારી કે ના લઈ જાઉં અહીં ગામમાં કદી ક્યાંક કામ હોય તો રખડવા જવું હોય કે તો એટલે આમ હાંકું બાકી વાડીએ કે જવું હોય તો સ્કૂટી લઈ જાઉં એટલે સ્કૂટી દાદા રાખતા જાય મોટરસાઇકલ લઈને જાય અત્યારે બધા ટ્રેક્ટર લઈને વયા ગયા એના કરતાં ભાઈ કે જો રૂંઢે જવાનું હોય તો એ વળી મોટરસાઇકલ લઈને જાય કાં સ્કૂટી લઈને જાય પણ હવે ભાઈ વયો ગયો હોય એટલે દાદા મોટરસાઇકલ લઈને જાય 5 વાગે હું ઠંડુ લઈને જાય આવી જાય ચાલુ રે કરી દીધું આટલા બધા કામમાં હે ને ઘરના પીછે પરેશભાઈ આવ્યા નારળો દાદા આવી ગયા પણ એ 3 વાગે ચા લઈ
ઓગળી છે તે દી આવ્યા હતા ને ખેતે બધી લઈને અહીંયા રાખી દીધી હતી. દાદા આવી ગયા, ચા પી લીધો. સાડા 4 વાગ્યા. વળવામાં પ્રાગવડે ખાવા માં લઈ આવ્યા હતા હાથને રોટલો ને જેટલી ઓલી ભેગી કરેલ ઓગળી હતી ને એ બધી કટાઈ ગઈ છે અને ઓલી પડકે હતી ને એ કાઢી છે. મને ભૂખ લાગી ગઈ 4:30 વાગે. અટાણ છે ને કેટલા વાગ્યા ભાઈ ખબર નથી. 5 વાગવા આવ્યા. 4:30. હા 4:30 વાગી ગયા. 5 વાગી ગયા અને હું અટાણ આવી ઠંડા લઈ ઠંડા પી ખાઈને વાસી કાઢે રમવા જાઉં. અમે પાછા વયા જાઉં બધા પીલાય પછી અમને જાય ઊનમાં બે ગયા નતા બાકી બધા આવી હતા. હવે ઠંડુ ભાઈ હાલો સાંજના 7 વાગે હે દી નાળાવાર હે હવે અને આઈનું તલનું ખરું હતું એ કમ્પ્લીટ અમે સાચવી લીધું હે. આપણે આગળ ફૂકણી હાલી ગઈ અને બધું ભરી લીધું ટ્રેક્ટરમાં અને આપણે ગુણિયું ભરી અહીંયા આખી ખીલેલ ગુણિયું હોય 8 ગુણિયું થયું. આપણે 3 વીઘાના હતા અહીંયા એટલે અંદાજો હે કે 10 મણ માથે થાય. અહીંયા વા 10 મણ થયા 10 અને અહીંયા 10 મણ માથે થાય. 4 મણ જેવો અંદાજ હોય 4 મણ ઉપર 80-90 કિલા. અમુક પછી ઢીલી ગુણી હોય તો 100 કિલા થઈ જાય. પણ અંદાજો એવો છે કે 30-35 મણ ને આજુબાજુ થાય. એટલે 3 વીઘાના હતા એટલે 10 મણ ઉપર તો ફાઇનલ થાય. બાકી તો ઘેર આપણે કાંટો હોય ઇલેક્ટ્રિક ત્યાં જઈને જોખ્યું એટલે અંદાજો પાકો આવી જાય. પણ 10 મણ ઉપર તો પાક કાઢી આપણે ઉનાળો જે સાચવવાનું હતું એ કમ્પ્લીટ સચવાઈ ગયું. હાલો હવે ઘેર જઈએ ને આને જોખ્યું એટલે પાકો અંદાજો આવી જાય. હાલો તલ કાઢીને આવતા રહ્યા હોય અને બપોર કારણે ગયા હતા ને તડકો એકદમ લૂ એટલે બીજી રીતની હતી. એકદમ લૂ હતી. 5-6 વાગે હાવ શાંત થયું અને 5-6-7 વાગ્યા ને ત્યાં તો અમારે કામે પૂરું થઈ ગયું અને તડકો બહુ જ હતો. અને આવી અને એ જો હવે જોખી છે અને હું વેલેરી આવતી રહી હતી જરાક ભેંડો હાડો થઈને ત્યાં તો ભેંડા માએ દોઈ લીધી હતી. માએ બેન આડી ઊભી હશે માએ દોઈ હશે એટલે ભેંની ઉપાડી હે ને હવે એ જોખે હે હું બનાવું હું ચા બનાવી પછી શાક રોટલા બનાવ્યું ત્યાં સુધી. અને હા કે ઘણું હતું ને વિચાર કરતી હતી કે ચોખા વઘાર લઈને તો છોકરાઓને હરગવા શાક ઓછું ભાવે એટલે એ ચોખા ખાશે અને થોડું ખે એટલે એ અમને 3-4 એ હાલે અને મને આને તો ચોખા એ વઘારવા હાલે એટલે ચોખા વઘાર લઈને શાક રોટલા બનાવી લઈએ અને એને ચોખ હાલે છે કેટલા થાય ને કેવી રીતના થાય એ તમને હાલો કહે. અને આવી એક વાર નાયા કામ ઉકલી એમ હતું કેમ કે હે ને તલમાં કેટલોક ચીકા હોય ને કામ જાણે એમાં પછી પાણી અડે ને એટલે ત્યાં આવી ટૂંકમાં બાથરૂમમાં કે કંઈ તલવાળા પગ હોય પાણી પગ દેવાઈ જાય ને એટલે તલવાર લપટીને ઘા થાય ને આટલું હોય. વાટતા હોય તો કાઢતા હોય તો ઊંઘ ખાઈને તો ખબર ના પડે કે આ તલ આવી રીતના હોય. અને અવાજ આટલી મધમાખી નથી પરવા નહીં પણ અમે 2-3 વર્ષ પહેલાં વાવ્યા હતા તે રીતે આટલી મધમાખી હતી એકદમ. ને આજે છે ને જીવાતે કંઈક ઓછી હતી. ધારી આટલી જીવાત નથી. આપણે ભાદરે તમને દેખાડ્યો હોય તમે કાઢ્યા હતા તે ત્યાંની દેખાડ્યા મને ખબર નથી વિડીયામાં પણ ત્યાં છે ને જીવાત વધારે હતી. અહીં આટલી જીવાતે નથી અને કામે સામે ટાણા થઈ ગયું. મોટી હિંમત હું 2 વાગે 2:30 વાગે ફૂકને આવીએ તો કદાચ રહી જાય તો પછી ઓલી ધક્કાધક્કી થાય. હમણાં પાછી ડીઝલની બાપા મારી ટ્રેક્ટરને ધક્કા ખાવાય અલબા ધારીને જવું આવવું ત્યાં વાંધો ના આવ્યો. બધું ટાણા હાર થઈ ગયું. પછી અહીંયા એવી રીતે હેમાએ દઈ લીધી બધું આ છે ને કામ બધું હવડું ઉતરતું જુદી વ્યાજી હતી કે તળ કાઢવાની કામ એક ટોપિકનું જ હતું પણ કેટલા થાય ને એ આટલી વ્યાજી હતી. વાથી ગુણી ભરીને થોડી કટ કરતાં અમને આવી ગઈ છે 8 ગુણીઓ થયું એટલે પણ ગુણીઓમાં કેટલા મણ થાય ને એ તમને આ હવે વિડીયોમાં જોખી છે એટલે કહે નિયરંજો જો હાલે જ છે બહારો. હાલો હું એ જોઈ આવું કેટલું થાય ને કેટલી જોખાણી ચા થઈ જાય તો. હાલો વાડીએથી આવી અને તલ ડાયરેક્ટ છે ને જોખી જ લીધા હતા. ઇલેક્ટ્રિક કાંટો આપણે છે જ અહીંયા એટલે જોખી લીધા હતા. આ ધારીના તલ છે, ઓલા વાપરડા એ ભાદરના તલ છે, ઓલા બોરા પડ્યા એ ભાદરનું જીરું છે. આપણે આ ધારીના તલ 8 ગુણી ભરાણી હતી. એમાં 2 બોરા છે હજી કંઈક ધાર દેવાની એમાં થોડા ઘણા હા બહુ જાજા નહીં હોય પણ આપણે ચોખ્ખો માલ 8 ગુણી છે અને આ જોઈખો ને એટલે 33 મણ થયા.
અમુક ગુણી 90 કિલા, અમુક 80, અમુક 85, અમુક 75, એવી રીતે વધઘટ હોય ને પછી ગુણી કોઈ ઢીલી ગુણી હોય તો વધારમાં આવી જાય. આપણે હરેરાશ ટૂંકમાં 4 ઉપરનો રાસ આવ્યો, 33 મણ થયા. હા, તારીના 3 એટલે 3 વીઘાના હતા પણ 33 મણ થયા એટલે 11 મણનો રાસ આવ્યો ધારી. ભાદર કરતા આટલા હરહ નીકળ્યા. બધું ખાઈ લીધું છે. આજ તો તલ કાઢવા ગયા હતા, તલ કાઢી આવ્યા. દાદા અને બેઠા. હા 8 અમારે આ ધારીના તલ છે ને એમાં 10% જ અમારો બાકી રખડું રાખ્યું હતું પાણી વાપરું અમે વાઈતા કાંઈ તરપુરનો ભાગ ગયેલો છે. ઉમાં થોડાક અમારે વધારે નથી મળવું, આમાં નહોતું મળવું, વધારે ભાગ એમાં રખડું 3 નહોતું, આમાં રખડું 15 કરવું. બાપા આજે આપણે વાડીએ ગયા હતા ને તો રમવા ગયા તો તું ભાગી હો તો 5 વાગે પછી તો જાય. સમજો કોઈનું કાંઈ નથી, બધું મારી મન્નતનું છે. અંતે મન્નતનું હે. અમે તો બધા દોડીને આવીએ હજી જાજુ કરવા હાથ, હજી જાજુ કરવું, મારા દીકરાને.